સ્ત્રી દોઢ અક્ષરનું જ નામ છે અને નામ નાનું છે પણ કામ ઊંચા છે અને માતા, બહેન, બેન આવા ઘણા બધા સંબંધોને તે આવરી લે છે. જો સ્ત્રી જ ના હોય આ જગતમાં તો ઘણી બધી મુશ્કેલીઓ પણ થઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિતેશ્રી દવે અને અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે નિશા ચાવડા. આપણે નામ તો ખૂબ જ જાણીતું છે અને અત્યારે અગ્ર ગુજરાતના આંગણે આવેલા છે, તો અગ્ર ગુજરાત આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. થેન્ક યુ સો મચ. નિશાબેન, તમારી જે મિસિસ ઇન્ડિયાની જે જર્ની છે તે કેવી હતી? એકદમ બ્યુટીફુલ. કહી શકાય કે મારા જીવનનું કોઈ અધૂરું સ્વપ્ન છે ને હિતેશ્રી, એ મિસિસ ઇન્ડિયા થ્રુ કમ્પ્લીટ થયું એમ. વાવ. હું જ્યારે કુંવારી હતી તો મારે હોસ્ટેલ લાઈફ જ હતી. Yes. રાજકોટમાં જ આખું મારું એજ્યુકેશન થયું છે. 5th થી લઈ અને 12th સુધી હોસ્ટેલમાં હોવાને કારણે હું મિસ ઇન્ડિયામાં નથી જઈ શકી. ઓકે. એટલે આફ્ટર મેરેજ મેં મારા મેરેજના 13 વર્ષ પછી મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં કદમ મૂક્યો. ઓકે. અત્યારે મારા મેરેજને 20 વર્ષ થયા છે અને એ 13 વર્ષ પછી જ્યારે હું મિસિસ ઇન્ડિયામાં ગઈ, મારા પતિના સાથ સહકાર અને હા, ઇવન મારી 8 વર્ષની દીકરી હતી ત્યારે, અને અત્યારે તે પણ 14 વર્ષની થઈ ગઈ છે. તો એ બંનેના સપોર્ટથી, મારા બંને પરિવારના સપોર્ટથી, પિયર હોય કે સાસરું, બંનેના સપોર્ટથી મિત્રો છે ને હું મિસિસ ઇન્ડિયામાં ગઈ અને મારા સ્વપ્નને ખરેખર એક મુકામ મળ્યું. શું વાત છે! આપને કુલ કેટલા એવોર્ડ મળેલા છે અત્યાર સુધીમાં? જોઈએ ને તો હું અને કયા કયા? જી શ્યોર. હું 2017 માં વિનર થઈ છું મિસિસ ઇન્ડિયા વેસ્ટ, હેને. તો એ કોમ્પિટિશનની અંદર આખા ઇન્ડિયામાંથી, દરેક સ્ટેટમાંથી એક મિસિસ ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ઓકે. જેવી રીતના મિસ ઇન્ડિયા હોય એવી જ રીતના મિસિસ ઇન્ડિયા હોય. યસ. તો પરિણિત સ્ત્રીઓ જ હતી બધી, પરંતુ હા, જેનામાં આઈક્યુ લેવલ બેસ્ટ હોય, જેનામાં ટેલેન્ટ હોય, જેનો કોન્ફિડન્સ, ગ્રેસ, વોક, બ્યુટી, બધું જ જોવામાં આવે એની અંદર એમ. એટલે એ દિવસે પહેલો એવોર્ડ મળ્યો મને. તમે એવોર્ડની વાત કરી એટલે કહું કે 2017 માં એ સ્ટેજ ઉપરથી પ્રથમ એવોર્ડ મળ્યો મને મિસિસ ઇન્ડિયાનો. ત્યાર પછી હાલમાં એ સ્થિતિ છે કે ઘરમાં એવોર્ડ સમાતા નથી. કે અત્યાર સુધીમાં હું 500+ ઇવેન્ટમાં હાજર રહી ચૂકી છું ઓલ ઓવર ઇન્ડિયામાં, જેની અંદર તેમાં પછી હું ચીફ ગેસ્ટમાં હોય કે એઝ અ જ્યુરી હોય, તે સ્ટેજ ઉપરથી મારું સન્માન થયેલું જ છે. અને મને ફેશન આઇકોન ઓફ ધી ઇન્ડિયા મુખ્ય એવોર્ડ મારા તમને કહી શકું, નાના મોટા ઘણા એવોર્ડ છે, તેમાંથી મુખ્ય એવોર્ડ હું તમને કહું મિત્રો તો ફેશન આઇકોન ઓફ ધી ઇન્ડિયા, ત્યારબાદ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ધ પ્રાઇડ ઓફ ગુજરાત, અને એ સેમ સ્ટેજ ઉપરથી મિસિસ ઇન્ડિયા પોપ્યુલરનો પણ તાજ મને મળેલો છે. કે મને સૌથી વધારે વોટિંગ મળ્યા હતા. તો મિસિસ ઇન્ડિયા વેસ્ટ એ મુખ્ય તાજ છે અને એના સિવાયનો પણ એક તાજ હું એ જ સ્ટેજ ઉપરથી વિન કર્યો, તે મિસિસ ઇન્ડિયા પોપ્યુલર. અને દિવ્ય ભાસ્કર જેવી પ્રિન્ટ મીડિયા દ્વારા પણ મારું સન્માન થયું છે, SP સર મનોહરસિંહ જાડેજા દ્વારા સોમનાથની અંદર. અને ઘણા બધા એઝ અ જ્યુરી જ્યાં હું ગઈ છું ત્યાં બધે જ મને એઝ અ જ્યુરીના એવોર્ડ્સ પડ્યા છે. અને આપને જોતા હશે તો હું એનો વિડીયો પણ તમને શેર કરીશ. ફોર શ્યોર. યસ. હવે અમારા દર્શક મિત્રોને એ જાણવું છે કે મિસ ઇન્ડિયા બનવા પાછળ કેટલી અથાગ મહેનત જોતી હોય છે, કે તમે તો બહુ ઘણી મહેનત કરી હશે ત્યારે તમને આટલા એવોર્ડ, ત્યારે તમને આટલું સ્થાન મળ્યું હશે, તો એમની પાછળનું કોઈ કારણ ખરું? હા, મહેનત દરેક ક્ષેત્રમાં હિતેશ્રી કરવી જ પડે. એમાં બે મત નથી. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં તમારે વકીલ બનવું હોય, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય કે એક સારી ગૃહિણી બનવું હોય, એમાં પણ મહેનત માંગે. તો તમારે ઇન્ડિયાનું ગૌરવ થવું હોય અને તમને જોયા પછી કોઈને એમ લાગે કે યા સી ઇઝ મિસિસ ઇન્ડિયા, આવું જ્યારે તમે તાજ ન પણ પહેર્યો હોય ને તો પણ સામે બેસનાર વ્યક્તિને ફીલ થવું જોઈએ કે આ વ્યક્તિ મિસિસ ઇન્ડિયા જ હોઈ શકે. એવી પર્સનાલિટી બનાવવા માટે આપણે આપણી જાતને ગ્રુમિંગ કરવી પડે મિત્રો. એમાં પછી બધું જ ધ્યાન રાખવું પડે, તમારું ફૂડ કંટ્રોલ, યોગા, એક્સરસાઇઝ, તમારું કેટવોક, તમારા ફેસ કટ,
કઈ જગ્યા પર Okay. મસલ્સ વધારે હોવા જોઈએ, ક્યાં પતલું હોવું જોઈએ, કઈ Yes. પ્રમાણેનું ફૂડ લેવાથી ક્યાં બોડી ગેઇન થવું જોઈએ. Yes. આપણા આખા શરીરનો શેપ મેન્ટેન કરવો પડે. શેપ મેન્ટેન કરીને સાથે સાથે તમારે જે કોઈ વસ્ત્રોમાં તમે છો, કોઈ પણ જગ્યાએ તમે પ્રેઝન્ટ છો, વેસ્ટર્ન યા ઇન્ડિયન યા એથેનિક, તો એની અંદર તમારે એવી રીતે પ્રેઝન્ટ રહેવું પડે કે તમે એઝ અ મિસિસ ઇન્ડિયા જે તાજ જીતા છો તેનું તમે શું કરી શકો, રક્ષણ કરી શકો. એટલે આપણી જાતને આપણે એવી જ રીતે મેન્ટેન કરીને ચાલવું પડે કે આ જે તાજ છે ને તે ખરેખર શોભા જ બનીને રહે આપણો. 100%. તમને મિસિસ ઇન્ડિયાનો જ્યારે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે કઈ સાલમાં કરવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો અને એની ખુશી કેવી હતી અમારા દર્શક મિત્રોને જણાવો. 2017ની સાલમાં મિત્રો જયપુરની અંદર મિસિસ ઇન્ડિયા વેસ્ટ નો તાજ હું વિન થયેલી છું. અને અમારા જે મેડમ હતા બીર કૌર ધિલ્લોન, અમારા જે ડિરેક્ટર મેડમ હતા, ઓનર છે કંપનીના, તે હાલમાં કેનેડા રહે છે અને એ લેડી હતા. અને ઓર્ગેનાઇઝર, ડિરેક્ટર, શો ઓનર જે બી કહો, તે જયપુરની અંદર ક્રાઉન પ્લાઝા 5 સ્ટાર હોટેલ છે તેની અંદર આ શો થયો હતો. અને આખા ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાંથી મેં તમને કીધું એક યુવતી સિલેક્ટ કરવામાં આવી હતી અને દરેક સ્ટેટમાંથી છેલ્લે અમને 11 યુવતીઓને ફિલ્ટર કરી, એમાંથી અમને 8 યુવતીઓને ફિલ્ટર કરી અને પછી એમાંથી આ ટોપ 5 માં મને સ્થાન મળ્યું. અને મિસિસ ઇન્ડિયા વેસ્ટ હું જીતીને આવી ત્યારે કહેવાય કે સૌથી વધારે હું તો એ સ્ટેજ ઉપર ખૂબ રડેલી હતી. તમે મને મારા અનુભવો પૂછ્યા, કારણ કે જે સપનું હોય, આપણું નામ જ્યારે અનાઉન્સ થાય અને આપણો પતિ આપણી સાથે ના હોય, એ સમયે ઘરે હોય અને રાતના 12 વાગે અમારો બધો શો કમ્પ્લીટ થયો, 12:30 વિનર રાતે અનાઉન્સ થઈ રહ્યા હતા ઓન સ્ટેજ, અમે લોકો બેક સ્ટેજ હતી બધી ગર્લ્સ. અને ત્યારે હું તો પાછળ એકદમ રડવા માંડી હતી. અને અમારા મેમ જે કેટવોક ટ્રેનર હતા નયોનિકા ચેટર્જી, એને મને ખૂબ એકદમ ઉષ્મા અને આપી અને મને હાથ પકડીને ઉપર લઈ ગયા હતા અને ત્યાં મને તાજ એનાયત કરવામાં આવ્યો હતો. તો આ હતા નિશાબેન કે આપણને પણ ગુજરાતનું ગૌરવ ગણી શકાય, ગુજરાતનું તો ખરું પણ આખા ભારતનું ગૌરવ ગણી શકાય. અને ખાસ કરીને આ આખો વુમન્સ ડે ચાલી રહ્યો છે ત્યારે અગ્ર ગુજરાતના આંગણે નિશાબેન આવીને અહીંયા અમારી સાથે ખૂબ સારી એવી ચર્ચા કરી છે, આપણા દર્શક મિત્રોને પણ ખૂબ સારું એવું જ્ઞાન આપ્યું છે. આભાર નિશાબેન. આવા વધુ ને વધુ સમાચાર વિડીયો જોવા માટે અગ્ર ગુજરાતના પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કરો. થેન્ક યુ.